બોટાદના ગઢડામાં ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી છે, જેનું મતદાન શરૂ થયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ છે। ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું। લક્ષ્મીવાડી ખાતે 30 મતદાન મથકો તૈયાર કરાયા છે, જ્યારે 25,000 જેટલા મતદારો છે। ત્યારે હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। મોટી સંખ્યામાં હરિભક્તો મતદાન કરી રહ્યા છે, તેમ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું। આચાર્ય પક્ષ અને દેવપક્ષના ઉમેદવારો સામસામે છે। પૂર્વક પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુસર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। જે લક્ષ્મીવાડી કેમ્પસમાં મતદાન ચાલુ છે તે જગ્યાએ સુપરવિઝન અધિકારીના સુપરવિઝનમાં બંદોબસ્ત છે તથા ગોપીનાથજી દેવ મુખ્ય મંદિરનું કેમ્પસ છે ત્યાં પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત મતદારોને અગવડ ન પડે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ અમલમાં છે। જે જાહેરનામું આજે મત પ્રક્રિયા દરમિયાન તથા આવતીકાલે મતગણતરી દરમિયાન બંને દિવસોમાં અમલમાં રહેશે। સંપૂર્ણપણે ગામડાઓમાંથી શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે। લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે। અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માંગી હતી, પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી, એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે। છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી દૂર દૂર દેશાંતરોમાંથી આવતા હરિભક્તો એને બધાને બહુ શાંતિથી, બહુ વ્યવસ્થિત, કોઈ જાતની મુશ્કેલી વગર શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે। બહોળી પ્રમાણમાં હરિભક્તોની હાજરી ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળી રહી છે। ત્યારે ગોપીનાથજી મહારાજના વહીવટમાં આ હરિભક્તોને ખૂબ વિશ્વાસ છે, આ બોર્ડમાં ખૂબ વિશ્વાસ છે, દેવ પક્ષમાં ખૂબ વિશ્વાસ છે। ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। ટેમ્પલ બોર્ડની 7 બેઠકો માટેની જે ચૂંટણી છે તેમાં 1 બેઠક જે છે એ બિનહરીફ થઈ છે ને હાલ 6 બેઠકોની જે છે મતદાન આજે શરૂ થયું છે। ત્યારે જે સત્સંગીઓ છે, હરિભક્તો છે, એ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવી રહ્યા છે। આ હું કેમેરામેનના દ્રશ્યમાં પણ દેખાડશે કે મોટી સંખ્યામાં જે મતદાન કરવા આવતા હરિભક્તોની લાઈન પણ લાગી રહી છે અને ધીમી ગતિમાં, અને સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મતદાન છે તે હાલ શરૂ થયું છે। અહીંના જે પોલીસ સ્ટાફ દ્વારા તમામ પ્રકારની જે ચૂંટણીની જે પ્રક્રિયા હોય છે, જે ચૂંટણી અધિકારી દ્વારા જે નિયમો લાગુ કરાવવામાં આવ્યા છે કે ભાઈ સ્લીપ રાખવી કે આધાર કાર્ડ સહિતની જે પ્રક્રિયા છે એ તમામ ચેક કરી અને ત્યારબાદ જ તેઓને મતદાન કરવા માટે અંદર પ્રવેશવામાં આવી રહ્યા છે। અને હાલ જે મતદારોની છે કે કહી શકાય કે લાઈન લાગી છે અને ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।